પરીક્ષિતને ગતિ આપવા માટે, મુક્તિ આપવા માટે સુખદેવજી આગળ વધે એના માટે મહાભારતના યુદ્ધનો એક નાનો પ્રસંગ જે ભાગવતમાં આવ્યો છે. દુર્યોધનને સહકાર આપનાર એક બ્રાહ્મણનો દીકરો અશ્વત્થામા, એને ઘણીવાર એમ કહ્યું હતું દુર્યોધનને, તું ચિંતા નહીં કરતો, હું પાંડવોને મારીશ, પાંડવોને મારીશ, પણ જેની રક્ષા સ્વયં ભગવાન કરે એ પાંડવોને કઈ રીતે મારી શકાય. યુદ્ધના મેદાનમાં પ્રયાસ ખૂબ કર્યો પણ કાંઈ પત્તો લાગ્યો નહીં. પરિણામે એણે નક્કી કર્યું કે રાત્રે પાંડવો સૂતા હોય ને આની કતલ કરી નાખવું. રાત્રે એ મારવા માટે ગયો. પરમાત્માને આ વાતની ખબર પડી. અશ્વત્થામાં પહોંચે એના પહેલા પ્રભુ પહોંચી ગયા. સૂતેલા પાંડવોને પ્રભુએ જગાડ્યા. પાંડવોને કહ્યું, આજની સંધ્યા આપણે ગંગાના કિનારે કરીએ. સંપૂર્ણ આશ્રિત પાંડવો પરમાત્માની સાથે નીકળી ગયા. મહાપુરુષો બહુ સુંદર ચર્ચા કરે. અત્યારે મધરાત થઈ છે, પૂજાપાઠ, સંધ્યાવંદન એ બધું સંધ્યાના સમયે થાય, પણ મૂળ તો પાંડવોને ઘરમાંથી બહાર કાઢી મૂકવા છે. રસ્તામાં અર્જુનનું ધ્યાન ગયું આકાશમાં. તો હજી મધરાત થઈ છે. એણે ભીમસેનને ઈશારો કરીને કહ્યું, ભાઈ જોતો ખરો. ભીમસેને પણ જોયું તો મધરાત થઈ છે. પહેલાં આપણા વડીલો કંઈ ઘડિયાળ તો હતી નહીં એટલે તારા ઉપર નક્કી કરતા. ધર્મરાજને ઈશારો કરીને કહ્યું, મોટા ભાઈ ઉપર જુઓ. ધર્મરાજે જોયું તો મધરાત થઈ છે. પણ ધર્મરાજે ઈશારો કરીને કહ્યું કે કંઈ બોલશો નહીં. એ જે કરે એ એને કરવા દો.